હે તમે વેકેશનમાં મારી એક વાત માનશો? બોલ બોલ હું જોઈએ વાલી? હાલો ને આપણે ચંદ્રમાં ઉપર મકાન મસ્તીનું લઈએ. ઉપર ચંદ્ર છે ને અહીંયા એક આપણે મકાન લઈ લે. હાવ શાંત વાતાવરણ એવું હોય છે તો મસ્તીનું એક મકાન લઈ લે. હમણાં છોકરાઓનું વેકેશન આવે છે આપણે એન્જોય થાય ને અહીંયા. વેકેશન કરવા ત્યાં જાઉં? હા પણ ત્યાં વાલી લોચો થાય. હું ત્યાં બાંધકામ કોને કરવા દેવું? એ બધું આપણે સુનીતા બેન ને પૂછી જોઈ ફોન કરીને. એને સુનીતાબેન? બધી ખબર હોય છે. સુનીતા વિલિયમ એને બધી ખબર હોય. હાલો ને પછી આપણે છે ને એ યાની ખરીદી લઈ. જો આપણે વારે ઘરે જવાનું થાય, શાક પણ લેવાનું, આપણે બધું નીચે લેવા આવવું પડશે. ત્યાં જ્યાં લગી આપણું અહીંયા સેટિંગ નહીં થાય ને ત્યાં લગી આપણે કરિયાણાવાળા બધા આપણા ઓળખીતા છે. આપણે લેવા યાનમાં આવાય. એક યાન બંધાવી લઈ અને આપણે વાસ્તુ પેલા એટલે તું ઘઉં ને મીઠું ને મરચું ને બધું ચંદ્રયાન આપણે બનાવશું. ચંદ્ર ઉપરથી યાનમાં કરિયાણાવાળા પાસે તું લેવા આવીશ. હા કેમ કે આ બધું નવું નવું હોય. હજી આપણે કઈ ઓળખતા ન હોય. આડોશ પાડોશ કેવું હોય બધી નો ખબર હોય ને આપણું. એવું નથી વાલી, કરિયાણાવાળાને 4000 દેવાના બાકી છે. ઉપર જવાના યાનના પૈસા કેમ કરશું? એ આપણું પોતાનું કરી લે, ખરીદી લઈ આપણે. એ બધું આપણે સુનીતા વિલિયમ્સ બેન ને પૂછી જોઈ. એ બધી ડિટેલ આપણે કહે. સુનીતા વિલિયમ્સ બેન? હા એ બધું આપણે કહેશે. આપણે એને પૂછીને આપણે કહી અને મકાન એવું મસ્તીનું લેજો ને મારા મમ્મી લોકો બધે રોકાવા આવે તો આપણે એન્જોય કરી શકીએ. અને આ વખતે વેકેશનમાં ખૂબ એન્જોય કરી છે આપણે અહીંયા મકાન લઈ લ્યો. મારી ઈચ્છા એવી છે કે આના આખા ઘરનાઓને આખા કુટુંબને બધાને ઉપર લઈ જાય અને ઉપરથી પછી હું કે વાલી તું? મને એમ વિચાર આવે છે કે આપણે અહીંયા વાસ્તુ કરશું તો કેટલા માણસ થશે? આપણે અહીંયાથી બધું લઈ જાવ કેટલો પડશે? એ મને કઈ ભૂલી જાવ તો પાછા આપણે આવશો એ નીચે. હા આપણે દોરી રખાય ને વાલી? દોરી એટલે ન ખાય. આપણે ઓલું મિલ્ક નાખી દૂધ આવે છે. મોબાઈલ થી કહી દો ને કે આમાં 2 લીટર, કેમ કે અવાજ તો સંભળાય ને. આપણે કેમ 2 લીટર દૂધ આપો હા એ એટલે આપી દે. હા, એમ હાલે ને? હાલે તો આપણે એમ કરશું. આપણે દૂધ પગ પૂરી કરશું. હા, આપણે દૂધ વાસ્તામાં દૂધ પગ પૂરી ને એ બધું ઊંધિયું બનાવી નાખશું. વાહ વાહ વાલી, કેવું લાગશે આખું આખું. અને અહીંયા આડોશ પડોશ ને બધું કેવું પડશે. આપણે નવું નવું હોય તો હું છે કે આમ વાંધો ન આડોશ આવે. પડોશમાં છોકરાઓને રમવા પણ એલિયન વાંધો ને ન આવે. બધાને આપણે બોલાવશું. કેમ કે આપણો દૂધ પાક છે ને આખો આખો છે ને ત્યાં ગેલેક્સીમાં તરતો હોય છે. આમની કોઈ દૂધ હશે, આમની કોઈ દૂધ હશે, બધી બાજુ દૂધ પાક ને પૂરી ને બધું તરતું હોય છે. કેવું સરસ લાગે. ત્યાં ગ્રેવિટી નથી. તો એ અહીંથી આપણે લઈ જવું ને, આપણે થોડીક લઈને જવું એટલે આપણી પાસે મજા આવશે. ગ્રેવિટી છે પાલી. અને કેમાં લઈ જવાય આપણે? યાનમાં બધી લઈ જવાની હોય. તમને પણ હાવ કઈ ખબર ન પડે ને. આ વખતે ઉનાળાનું વેકેશન મારે અહીંયા ચંદ્રયાનમાં આપણે મસ્તીનું મકાન લઈ અને કરવું છે. મારી ઈચ્છા છે, પ્લીઝ પૂરી કરજો ને. કઈ વાંધો નથી. જમવાનું બનાવવાની જ કે? હે રવિ, આ સુનીતા વિલિયમ્સ બેન ના નંબર ક્યાંથી ગોતશું આપણે? કેમ કે આપણે એને કોન્ટેક્ટ નંબર લેશું તો આપણે અહીંયા જાય તો આપણે રસ્તા, બધી ગલી, અહીંથી ગલીમાં શું આવે બધી ડિટેલ આપણે એને પૂછવી પડશે. નકર આપણે તો કઈ જોયું ન હોય, એને બધી ખબર હોય. ચંદ્રયાનમાં ગલી ને રસ્તા ને બધું. હા આપણે કઈ ગલીમાં મકાન છે એ બધું આપણે જોવું પડશે ને. હા કઈ હા વાંધો નહીં. તો આપણે અહીંયાથી રેસકોર્સ ને બધું ગોતવું પડશે. અહીંયા કઈ મળશે નહીં આપણે. ચંદ્રયાનમાં રેસકોર્સ છે? લેવું બધું હોય. હવે લે સોસાયટી હોય તો ન હોય. સોસાયટી આખી છે ને? તો આપણે અને આપણે રેસકોર્સ તો જાવું. આપણે આખરે એવા 2 વાર જાશું. અને આપણે છે ને થોડાક દિવસ સુનીતા વિલિયમ્સ બેનને રોકાવા બોલાવવા છે તો આપણે બધું જાણકાર લઈ શકીએ અહીંયાથી. મારે એની 8 દિવસ છે ને ફરવું જ છે. હું 8 દી ફરું તો મને બધું અહીંયા જોવાઈ જાય. એ બધું જાણે છે એટલે હો. તમે કેમ ન બોલતા કાઈ? તું બોલ, મને ગમે સાંભળવું. હું સાંભળું, તું બોલે રાખ. આપણે 2 મકાન લઈ લીધું. આ બધું હદ બહાર નથી જતું વાલી. પણ મારા મમ્મી બેન ખરેખર વાલી, તું મને કહેતી છે કઈ પ્રોબ્લેમ હોય તો આપણે ડોક્ટર પાસે જઈએ. પણ મને કાઈ પ્રોબ્લેમ નથી. મારે આ ઉનાળાનું વેકેશન અહીંયા કરું બસ. ચંદ્રયાનમાં મારે મકાન લેવું જ છે ગમે તે થાય. જો અત્યારે હોન્ડા કંપની છે ને એને નવા યાન બનાવવાના શરૂ કર્યા છે. તો આપણું યાન પેલું બુક કરાવી લ્યો. હા હું એની પાસે જાઉં છું અને હું એને કહું છું લગભગ 1.5 કરોડનું યાન છે ત્યાં. બસ હા પૈસા તમારી પાસે હોય કે મારી પાસે થોડા હોય? કઈ વાંધો નહીં, હું બુક કરાવી લઉં લોને. મેં આ વખતે તમને ફરવાનું કાઈ નથી કીધું. ખાલી એક આ મકાનનું કીધું કે આપણે એક મકાન ઊભું થઈ જાય કે આપણે વાંધો ન આવે, છોકરાઓને એન્જોય થાય. અહીંયા રહીએ છીએ. અહીંયા તો રાયરું પાડવાનું. તારી વાતો અલગ અલગ એવી હોય કે હું રાયરું નથી પાડી શકતો. આપણે અહીંયા રહીએ છીએ. અહીંયા મકાન કરવાનું હોય. મને અહીંયા નથી કરવું. મને અહીં નથી ગમતું. ઉપર મકાન હા કરવાનું. મને અહીંયા કરવું છે. હાવ શાંતિ. બધે મેં આવું સાંભળ્યું છે. મારી બેનપણી બોલતી હતી કે ઉષા અહીંયા હાવ શાંત વાતાવરણ હોય, કોઈ હેરાન કરવા વાળા ન હોય અને સોસાયટી તો આખી શાંત જ હોય કે કોઈ તમને હેરાન જ ન કરે. આપણા છોકરાઓની જો કેવી વાંધો શાંતિ. નહીં, ત્યાં જાવું જ ને, હા ધ્યાન લેવું જ ને. હા ને મકાન બનાવવું, વાસ્તુ કરવું, બધુંય કરવું છે. તારા મમ્મીને ને પપ્પાને બધાયને આડોશ પાડોશ બધાયને બોલાવવા છે. સુનીતા વિલિયમ્સ બેનને તો પેલા બોલાવવા જ મારે એને. બધા ત્યાં જાવું જ ને ત્યાં. પણ મેં હમણાં ત્યાં સાંભળ્યું છે કે ચંદ્રયાનમાં માથાભારે તત્વો બહુ આવી ગયા અને એ બહુ બધી માથાકૂટ કરે છે. આપણે યાન બાન લઈને જાય તો તોડી ફોડી નાખે, પછી આપણને મારે અને આપણે ત્યાં ભાગતા હોય તો આપણે ઉડીને ભાગતા હોય. આપણી વાંહે આવીને આપણા પગ ખેંચીને આપણને મારે અને આપણા પૈસા બધા લૂંટી લઈએ.
આપણું મકાન બનાવ્યું હોય તોડી નાખીએ, એવું બધું કરે છે. અને અહીંયા પૃથ્વીમાં એવો કઈ વાંધો નથી. તો તારે શું કરવું છે? ત્યાં લેવું જ કે અહીંયા? કે મને લેવું છે અહીંયા. ત્યાં લેવું જ ને? હા. હા તો ત્યાં લેવું. કોઈ લાગે બાગે ગમે એ થાય, મને ન કહેતી. કાં તમારામાં તાકાત નથી? ના ના, અહીંયા તાકાત છે ને, તાકાત છે. એક ન્યાય ફાઈટિંગ ત્યાં લગભગ હવે રીતના છે ને, કમસે કમ હું તને કહું કેટલા, લગભગ 40-50 જણાની ટોળી છે. જેવા કોક અંદર આવે ને લઈ પકડી મારી ધોડી બધું ખેંચી લે અને ત્યાંથી સીધો હેઠે ઘા કરે પૃથ્વીમાં. એટલે આપણે સીધા અહીંયા આવી અને પડતા આવ્યા ઢીંડા ઢીંડા. આ ઊભા થતા પાછા 1.5 વર્ષ થાય. આ હાલે નહીં તો કેમ હાલે? તારે જાવું હોય તો હું તને સેટિંગ કરાવી દઉં. બોલ, જાવું જ બોલ. ન જાવું. જાવું હોય તો યાન લઈ લઉં. ન જાવું મારે. તારા આટલું માન છે ગમે એટલાનું યાન આવે લઈ લઉં. ન જાઉં. સુનીતાબેન વિલિયમ્સ ને બોલાવા, ગલી ને રસ્તા ને સોસાયટી ને બધું જોવા ચંદ્રયાનમાં જાવું છે. ના. એક કામ કર, ભાખરીની ચા કર નાખ. કરિયાણા વાળાનો 3000 નો હિસાબ બાકી છે, હું દઈને ફટાફટ પાછો આવું. ચા ચા દે.